ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો બધા? મજામાં ને? અંજલિ વિદ્યા મંદિરમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 6 પ્રકરણ 6 ભૂમિતિના પાયાના ખ્યાલ વિશે સમજશું. તમે અગાઉ જોઈ જ ગયા છો. આપણે રેખાખંડ, કિરણ વગેરેથી તમે પરિચિત જ છો. હવે અહીં તમને સ્ક્રીન ઉપર એક આકૃતિ દેખાય છે. તો તે તમારું સ્વાધ્યાય 4.1 જે પાના નંબર 74 ઉપરથી શરૂ થાય છે તેમાં તમે જુઓ. પહેલો દાખલો. બાજુઓમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. 5 બિંદુ. તો આપણે 5 બિંદુ લીધા છે. O, B, C, D અને E. બરાબર છે. હવે આકૃતિમાં રેખાઓ આ પ્રમાણે છે. DE દેખાણી, પછી DO, પછી DB અને EO એ વગેરે આકૃતિની રેખા છે. આકૃતિમાં કિરણો આ પ્રમાણે છે. DB, DE, OB, OE, EB. બરાબર છે. આ બધા કિરણો દર્શાવેલા છે. હવે તે ઉપરાંત આકૃતિમાં રેખાખંડો કયા છે? 5 રેખાખંડ લેવાના છે. તો DE, DO, EO, OB, EB. બરાબર છે. તો એક જ રેખા પર 5 રેખાખંડ બને છે. તો અહીં આપણે પહેલો દાખલો પૂરો કરીએ છીએ. જુઓ, હવે અહીં તમને બીજો દાખલો 4.1નો એમાં કીધેલું છે કે આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરીને રેખાના શક્ય તેટલી 12 રીતે નામ આપો. તો પહેલાં એ બિંદુને લેતા તો AB, AC અને AD. પછી બી બિંદુને લેતા BA, BC, BD. તે રીતે સી બિંદુને લેતા CA, CB, CD. એ જ રીતે ડી બિંદુને લેતા તો DA, DB અને DC. બરાબર. આ રીતે તમે કરો તો 12 રીતે નામ મળે છે. હવે એના પછીની આકૃતિનો તમે ઉપયોગ આપણે કરવાનો છે. તો એના પછીની આકૃતિમાં જુઓ, ઈ બિંદુને સમાવતી રેખા O. તો આપણે એક રેખાખંડ દોર્યો છે જેમાં ઈ બિંદુ હોય તેવી રેખા કઈ છે? તો કે AE, BE, DE, FE. બરાબર છે. આ છે ઈ બિંદુને સમાવે છે. પછી એમાં બી કીધેલું છે કે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. એ બિંદુમાંથી પસાર થતી રેખા એક જ છે, AE. ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. ઓ બિંદુ ક્યાં છે? તો કે ઓ બિંદુ CO અથવા OC. બરાબર છે. તે પછીનું ડી. એકબીજાને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. તો AE અને CO બી બિંદુને છેદે છે તથા EF અને AE એ ઈ બિંદુને છેદે છે. બરાબર છે. તમને ત્રીજી આકૃતિ સમજાઈ ગઈ હશે. હવે આપણે એના પછીનો ચોથો દાખલો લઈએ. જો એમાં તમારે 2 આકૃતિઓ બનાવવી પડશે. જો તમને સ્ક્રીન ઉપર આપેલી છે એ પહેલી આકૃતિ છે કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે? તો એક બિંદુમાંથી ઓમાંથી જુઓ અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. જ્યારે 2 બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા. જો અહીં તમને PQ બતાવ્યું છે નહીં, તો એક જ રેખા PQ પસાર થઈ શકે છે. બરાબર છે. તો તમને એ દાખલો બરાબર સમજાઈ ગયો હશે. હવે તમે દાખલા નંબર 6 જુઓ. આપણે એ લઈએ.
તો એમાં આપેલું છે કે નીચે MN આકૃતિ દોરેલ છે. આપેલી આકૃતિના આધારે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું વિધાન છે QMON અને P કિરણ MN પર આવેલા છે. તો સાચું છે. બિંદુ QMNOP બધાય કિરણ MN પર આવેલા છે. બીજું કીધું છે કે MO અને N MN રેખાખંડ MN પર છે. તો એ વિધાન પણ સાચું છે. પછી ત્રીજું વિધાન કીધેલું છે M અને N એ MNના અંત્ય બિંદુઓ છે. તો એ પણ સાચું છે કે M અને N એ તેના અંત્ય બિંદુઓ છે. હવે કીધેલું છે કે O અને N એ OPના અંત્ય બિંદુ છે. તો એ વિધાન ખોટું છે. OPના અંત્ય બિંદુ O અને P છે. ON એ રેખાખંડ ONના અંત્ય બિંદુઓ છે. એ પછીનું છે કે M એ QOનું અંત્ય બિંદુ છે. તો ખોટું છે. Q અને O ના અંત્ય બિંદુ Q અને O છે. M એ QO પર આવેલું એક બિંદુ છે. એ પછીનું છે કે M એ QP પરનું બિંદુ છે. તો સાચી વાત છે. OP અને OQP થી ભિન્ન છે. તો સાચું છે. OP અને QPના ઉદ્ભવ બિંદુ ભિન્ન છે. તેથી OPનો માર્ગ અને QPનો માર્ગ જુદો જુદો છે. હવે એના પછીનું છે OP અને OM સમાન છે. તો એ ખોટું છે. એ વિરુદ્ધ કિરણો છે. પછી OM અને OPનું વિરુદ્ધ કિરણ નથી. તો OP અને OM એ વિરુદ્ધ કિરણો છે. એના પછીનું જે O એ OPનું ઉદ્ભવ બિંદુ નથી. ખોટું છે. O એ OPનું ઉદ્ભવ બિંદુ છે. પછી N એ NP અને NMનું ઉદ્ભવ બિંદુ છે. તો સાચી વાત છે. N છે એ NP અને NMનું ઉદ્ભવ બિંદુ છે. બરાબર. અહીં આપણે દાખલો 6 જોયો. હવે દાખલો 5 આપણે સમજશું. જુઓ, અહીં તમને દાખલા નંબરમાં 5માં આપેલી છે કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. બિંદુ P એ B રેખાખંડ ઉપર છે. તો અહીં આપણે આ રેખાખંડ A અને આ રેખાખંડ B આપણે અહીં દોરીએ છીએ. બરાબર છે. હવે એના રેખા ઉપર એટલે કે અહીંયા રેખાખંડની વચ્ચે મધ્યમાં P બિંદુ મૂકીએ. બરાબર છે. તો આપણને આ એક રેખાખંડ AB ઉપર બિંદુ P મળે છે. હવે X અને PQ M બિંદુને છેદે છે. તો હવે આપણે બીજી એક આકૃતિ બનાવીએ કે X બિંદુ છે એ કયા બેને છેદે છે? તો કે XY અને PQ. તો આ XY અહીં આપણે PQ XY અહીંયા છેદે છે. આ રીતનું એક આકૃતિ આપણે દોરશું. હવે તમને એમાં કીધું છે કે રેખા L પર બિંદુઓ EF છે પણ D નથી. તો આપણે એ દોરીએ કે જો અહીં આપણને એક રેખા આપણે દોરેલી જ છે. બરાબર છે. એ રેખાનું નામ આપણે L રેખા આપે. એના ઉપર E અને F એટલે અહીંયા E અને અહીં F. બરાબર છે. પણ D બિંદુ નથી. તો D બિંદુ આપણે અહીંયા લખશું. બરાબર છે.
હવે એના પછીનું કીધું છે ઓપી અને ઓક્યુ બિંદુ ઓમાં મળે છે. તો આપણે એનું એક દોરીએ ઓપી અને ઓક્યુ બિંદુ. ઓપી અને ઓક્યુ. તો અહીં આપણે ઓ લખીએ, બરાબર છે. આ પી અને આ ક્યુ એટલે આ ઓ ક્યુ અને ઓ પી બિંદુ ઓમાં મળે છે, બરાબર છે. તો આ દાખલો તમને સમજાઈ ગયો હશે. અહીં આપણે સ્વાધ્યાય 4.1 પૂરું કરીએ છીએ. હવે તમને ખબર જ હશે, તમે 5મા ધોરણમાં સ્વાધ્યાય પ્રકરણ 2 શીખી ગયા છો, જેમાં તમને દિવાસળીની રમત આવેલી છે. બંધ આકાર, ખુલ્લો આકાર, વક્ર આકાર. કોને જો આ કયો આકાર કહેવાશે? આ કેવો આકાર છે? આ બંધ આકાર છે. પછી આ આકાર કેવો બનશે? અહીંયાથી આકાર ખુલ્લો છે એટલે આ ખુલ્લો આકાર. તમે આપણે દિવાસળીની રમત પણ તમે જોઈ જ હશે. હવે જુઓ, તમને પાના નંબર 77 પર એમ કીધું છે કે 5 દિવાસળીના ઉપયોગથી બહુકોણ બનાવવાના છે, બરાબર છે. તો તમને આવડે જ છે, આપણે અગાઉ શીખી ગયા છીએ. ચર્ચામાં પહેલું છે કે 5 દિવાસળીની મદદથી બહુકોણ બનાવો. તો આપણે અહીં 5 દિવાસળીની મદદથી બહુકોણ બનાવીએ. આ 5 દિવાસળીની મદદથી બનતો બહુકોણ, 4 દિવાસળીની મદદથી બનતો બહુકોણ, બરાબર છે. 3 દિવાસળીથી, 4 દિવાસળીથી કયો બને? તો કે જો આ રીતનો જે ચોરસ છે એ આપણે 4 દિવાસળીથી બનાવી શકીએ. પછી 3 દિવાસળીથી કયો બને? તો કે ત્રિકોણ. આ બધી આકૃતિ કેવી છે? બંધ આકૃતિ છે. હવે એમ કીધું છે કે 2 દિવાસળીથી, તો 2 દિવાસળીથી કોઈ પણ જાતની બંધ આકૃતિ બની શકતી નથી, બરાબર છે. હવે જુઓ, તમને સ્વાધ્યાય 4.2 માં નીચેના વક્ર ખુલ્લા છે કે બંધ એ કહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એ અને સી છે એ ખુલ્લા વક્ર છે, જ્યારે બી, ડી અને ઈ એ બંધ વક્ર છે. હવે એમાં દાખલા નંબર 2, નીચેની પરિસ્થિતિ રફ આકૃતિ દોરો. ખુલ્લો વક્ર અને બંધ વક્ર. તો ખુલ્લા વક્રમાં તમે ગમે તે એક આકૃતિ બનાવી શકો. આ છે ખુલ્લો વક્ર. હવે તમને બંધ વક્ર કે તો આ છે બંધ વક્ર, બરાબર છે. તમે ગમે તે આકૃતિ દર્શાવી શકો. એ પછી લખ્યું છે કે કોઈ પણ બહુકોણ દોરી અંદરના ભાગને છાયાંકિત કરો. આ એક બહુકોણ અહીં દોરેલું જ છે, બરાબર છે. એમાં આપણે છાયાંકિત કરીએ. તો આમ આપણે આ કરીએ તો આ શું થયું? છાયાંકિત થયું. શું થયું? આ છાયાંકિત બહુકોણ થયું, બરાબર છે. એ પછી આપેલું છે કે નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો. શું તે વક્ર છે? શું તે બંધ છે? તો અહીં તમને એક સ્ટારની આકૃતિ આપેલી છે. જુઓ, આ રીતની એક આકૃતિ આપેલી છે. તો શું તે વક્ર છે? હા, તે વક્ર છે, કારણ કે આકૃતિ રેખાખંડોથી બનેલી નથી. તે બંધ છે? હા, બંધ છે, કારણ કે તેના છેડાઓ એકબીજાથી જોડેલા છે. અહીં ક્યાંય તમને ખુલ્લા છેડા દેખાતા નથી. તેથી તે કેવી આકૃતિ છે? બંધ આકૃતિ છે. હવે જો એના પછીનો
જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો. બંધ વક્ર કે જે બહુકોણ ન હોય. તો આપણે એક આકૃતિ એવી દોરીએ કે જે બહુકોણ ન હોય પણ બંધ વક્ર હોય. જેમ કે આ એક આકૃતિ છે. આ છે એ બહુકોણ નથી પરંતુ કેવી છે? બહુકોણ છે. બરાબર. પછી બીજું ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. તો અહીં આપણે એક વક્ર બનાવીએ. આ શું થયું? ખુલ્લો વક્ર થયો જે રેખાખંડનો બનાવેલો છે. બે બાજુવાળો બહુકોણ દોરી ન શકાય. બે બાજુવાળો બહુકોણ થાય તો કે બહુકોણ બની ન શકે. અહીં તમારું સ્વાધ્યાય 4.2 પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય 4.3 શીખીએ. ખૂણા રચતા બે કિરણોને ખૂણાના ભુજ અથવા બાજુઓ કહેવાય છે. બરાબર છે. હવે તમને જો એક ચિત્ર આપેલું છે કે બાજુની આપેલી આકૃતિ પરથી ખૂણા લખો. તો અહીં આપણે એ આકૃતિ દોરીને સમજીએ. જુઓ, અહીં બોર્ડ ઉપર એક આકૃતિ દોરી છે. સામાન્ય ઉદ્ભવ બિંદુવાળા બે ભિન્ન કિરણો વડે ખૂણો બને છે. તે ધ્યાનમાં રાખતા બાજુની આકૃતિમાં નીચે પ્રમાણે ખૂણો બને છે. ખૂણો એ તો DAB. તો અહીં જો આ ખૂણો જે બને છે અહીંયા લખીએ ખૂણો A બરાબર DAB. પછી B ખૂણો લઈએ તો શું બનશે? ખૂણો B બરાબર ABC બની શકે. હવે ખૂણો C ને લઈએ આપણે તો ખૂણો C બરાબર BCD બરાબર છે. હવે ખૂણો D લઈએ આપણે તો CDA. આ રીતે આપણે ખૂણાને દર્શાવી શકીએ. બરાબર છે. આ રીતની તમારે નિશાની મૂકવાની છે. સમજાઈ ગયું આ દાખલામાં? હવે એના પછીનું આપણે જોઈએ દાખલા નંબર 2. ખૂણો DOB નું અંદરનું બિંદુ. તો પહેલા આપણે એક આકૃતિ જો તમને આપેલી છે તો આપણે આ આકૃતિ દોરી લઈએ. જુઓ, આ રીતની એક આકૃતિ આપેલી છે જેમાં ખૂણો DOB નું અંદરનું બિંદુ કયું આવશે? જુઓ, DOB ની અંદરનું બિંદુ એ આવશે. બરાબર છે. હવે એમાં કીધેલું છે કે નીચેની પરિસ્થિતિમાં પછી બીજું EOF ના બહારનું બિંદુ. તો EOF નું બહારનું બિંદુ C બિંદુ અને A બિંદુ અને D બિંદુ એ EOF ની બહારના ભાગમાં આવેલું બિંદુ છે. EOF પરના બિંદુઓ. તો EOF પરમાં OE બિંદુ. જુઓ, અહીં આ O અને આ E બિંદુ. બરાબર છે. E આપેલા છે. બરાબર. બીજું કયું આપેલું છે? OE પર બિંદુ B આવેલું છે. તેથી EOF ઉપર FOBE છે. બરાબર. સમજાઈ ગયું? હવે તમને કીધેલું છે કે નીચેની પરિસ્થિતિમાં દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરી. બંનેમાં એક જ સામાન્ય બિંદુ હોય ત્યારે. જુઓ, દાખલા નંબર 3 નું તમને અહીં જો દર્શાવેલું છે કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય તો જુઓ, અહીં તમને આ પહેલી આકૃતિ સ્ક્રીન ઉપર તમે જુઓ. પહેલી આકૃતિ દોરેલી દેખાય છે જેમાં ખૂણો ABD અને ખૂણો DBC નું એક સામાન્ય બિંદુ B છે. બરાબર. પછી બીજું કીધેલું છે B
કે બે સામાન્ય બિંદુ હોય. માગ્યા મુજબ આકૃતિમાં ખૂણો BABC અને ખૂણો BADમાં એ અને બે બિંદુ સામાન્ય છે. બરાબર છે. જો આ બીજી આકૃતિ તમને સ્ક્રીન ઉપર દોરેલી દેખાય છે, એમાં પહેલું છે ખૂણો ABC અને બીજો ખૂણો BAD. તો એમાં એ અને બી બિંદુ બંને સામાન્ય બિંદુ છે. પછી ત્રીજું કીધેલું છે કે જો એના માટે ત્રીજી આકૃતિ આપણે દોરેલી છે કે ત્રણ સામાન્ય બિંદુઓ હોય. તો જો એ જે પહેલી આકૃતિ છે ને એમાં જેના ત્રણ બિંદુ સામાન્ય હોય તેવા બે ખૂણા રચી ન શકાય. બરાબર છે. પહેલી આકૃતિમાં આપણે ખૂણો તો એક જ છે. બરાબર છે. ખૂણો એક જ બને. પછી જેના ચાર બિંદુ સામાન્ય હોય તો એમાં બે ખૂણા રચી ન શકાય અને ઈમાં એક કિરણ સામાન્ય હોય. તો માગ્યા મુજબ આકૃતિમાં ખૂણો ABD અને ખૂણો DBCમાં એક બી અને ડી એક સામાન્ય કિરણ છે. બરાબર છે. તો એ બંનેમાં આવે છે. તો અહીં આપણે સ્વાધ્યાય 4.3 પણ પૂરું કરીએ છીએ. હવે તમને ખબર જ હશે, આપણે પહેલાં જોયું છે કે ત્રિકોણ એટલે શું? તો કે ત્રિકોણ એ ત્રણ બાજુવાળો બહુકોણ છે. ત્રિકોણને ત્રણ શિરોબિંદુઓ, ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણા હોય છે. આમ ત્રિકોણના કુલ 6 અંગો હોય છે. કેટલા અંગો હોય છે? 6. તો આપણે ABC ઉપર ત્રિકોણ દર્શાવવાનું છે. જુઓ અહીં સ્વાધ્યાય 4.4 પાના નંબર 81 ઉપરનો તમને પહેલો દાખલો આપેલો છે કે ત્રિકોણ ABCની કાચી આકૃતિ દોરો. તેમાં બિંદુ Pને તેના અંદરના ભાગમાં અને બિંદુ Qને તેના બહારના ભાગમાં દર્શાવો. શું બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે? તો જુઓ, તમે પહેલાં આપણે એક ત્રિકોણની આકૃતિ અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે. જુઓ, તેમાં P બિંદુ મધ્યમાં એટલે કે ત્રિકોણ ABCના અંદરના ભાગમાં છે, જ્યારે Q બિંદુ છે એ તેના બહારના ભાગમાં છે. તો બિંદુ A છે એ ત્રિકોણ ABCનું શિરોબિંદુ છે. તેથી બિંદુ A ABCના અંદર કે બહાર ભાગમાં નથી. તે ABC ઉપરનું જ બિંદુ કહેવાય. હવે જુઓ, એમાં તમને બીજો દાખલો આપેલો છે કે નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખો. જુઓ, સ્ક્રીન ઉપર પણ તમને એક આકૃતિ દોરેલી દેખાય છે. કોઈ પણ ત્રણ ત્રિકોણના નામ લખો. તો જો અહીં આપણે લખી શકીએ ત્રિકોણ ABC. બરાબર છે. પછી બીજું લખી શકીએ ત્રિકોણ ABD. પછી ત્રીજું લખીએ ત્રિકોણ ADC. બરાબર છે. આ પ્રમાણે આપણે ત્રિકોણના નામ લખી શકીએ. ઉપર આપેલી આકૃતિમાં બનતા 7 ખૂણાના નામ લખો. તો 7 ખૂણા આ પ્રમાણે છે: ખૂણો B, ખૂણો D, ખૂણો C, ખૂણો BAC, ખૂણો BAD, ખૂણો CAD, ખૂણો ADB, ખૂણો ADC. બરાબર. આ રીતના 7 ખૂણા બની શકે છે. 6 રેખાખંડોના નામ આપો. રેખાખંડ AB, રેખાખંડ AC, રેખાખંડ CD, રેખાખંડ BD અને રેખાખંડ AD. બરાબર છે. આ પ્રકારે 6 રેખાખંડ બને છે. ઉપરની આકૃતિમાં B સામાન્ય છે. તો ખૂણો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABDમાં B સામાન્ય ખૂણો છે. બરાબર છે. હવે આપણે અહીં ત્રિકોણનું પૂર્ણ કરીએ. હવે છે કે 4 બાજુઓ ધરાવતા બહુકોણને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. તો આપણે હવે ચતુષ્કોણ વિશે સમજવાનું છે. ચતુષ્કોણને જેની 4 બાજુ હોય એવા બહુકોણને ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણને 4 શિરોબિંદુઓ, 4 બાજુઓ અને 4 ખૂણા હોય છે. આમ ચતુષ્કોણને કુલ 10 અંગ હોય છે. અહીં જુઓ, તમને ચતુષ્કોણ
બતાડેલું છે. PQRS નો ચતુષ્કોણ દોરેલો છે. બરાબર છે. એ ચતુષ્કોણમાં PQ અને PSR એ તેના વિકિરણો છે. હવે જુઓ, તમને અહીંયા કીધેલું છે કે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી. સ્વાધ્યાય 4.5 મુજબ ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી, તેના વિકિરણો દોરી, તેના નામ આપો. વિકિરણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં? તો આપણે સૌપ્રથમ અહીં ચતુષ્કોણ PQRS દોર્યો છે. તેના વિકિરણો દર્શાવ્યા છે. PR અને SQ છે. PR અને SQ એ પરસ્પર O બિંદુને છેદે છે. બિંદુ O એ ચતુષ્કોણના PQRSનો અંદરનો ભાગ છે. જો તમને સ્ક્રીન ઉપર સ્પષ્ટ આકૃતિ દોરેલી દેખાય છે. હવે તમને એના જેવો જ બીજો દાખલો છે કે ચતુષ્કોણ KLMNની કાચી આકૃતિ દોરો. તો જો અહીં એક તમને આકૃતિ દોરેલી છે. એમાં પહેલું છે કે ચતુષ્કોણની સામસામેની બાજુની બે જોડ લખો. તો બે જોડ કઈ બનશે? તો કે KL અને MN, અથવા તો NK અને LM, આ બે જોડ બનશે. પછી કીધેલું છે કે સામસામેના ખૂણાની બે જોડ લખો. તો ખૂણો K અને ખૂણો M તથા ખૂણો N અને ખૂણો L. ચતુષ્કોણની ત્રીજું લખીધું છે કે પાસેની બાજુની બે જોડ. તો LM અને MN. બીજું છે NK અને KL અને ત્રીજું છે MN અને NK. બરાબર, આ રીતે એની જોડ બનશે. ચતુષ્કોણની પાસેના ખૂણાની ચાર જોડ લખો. તો ખૂણો K અને ખૂણો L, ખૂણો L અને ખૂણો M, ખૂણો M અને ખૂણો N, ખૂણો N અને ખૂણો K. આ રીતેની તમારી ચતુષ્કોણની આકૃતિ બનશે. હવે આપણે સ્વાધ્યાય 4.6માં વર્તુળ વિશે સમજવાનું છે કે વર્તુળમાં શું શું આવે છે. તો તમને એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુએથી ચોક્કસ અંતર આવેલા બિંદુઓને વર્તુળ રચે છે. આ નિશ્ચિત બિંદુ એ વર્તુળનું કેન્દ્ર બને છે. બરાબર, તો આપણે જુઓ, તમને અહીં એક આકૃતિ જુઓ, વર્તુળ આપણે દોર્યું છે. બરાબર છે. વર્તુળ પરના બે બિંદુના જોડતા રેખાખંડને જીવા કહે છે. હવે જુઓ, વર્તુળનું કેન્દ્ર, તો આ જે છે પોઈન્ટ, અહીંયા આપણે જે આ પોઈન્ટ કર્યો એ શું થયું? વર્તુળનું કેન્દ્ર. અહીંયા હું O નામ આપું છું એને. બરાબર છે. હવે શું કીધું છે તમને? આકૃતિના આધારે જુઓ, એમાં બીજું 3 ત્રિજ્યાઓ રચવાની છે. તો આપણે એક ત્રિજ્યા આમ રચી શકીએ. એક ત્રિજ્યા આપણે અહીંયા રચીએ છીએ, એક આમ અને એક આમ. આ રીતની 3 ત્રિજ્યાઓ આપણે રચી શકીએ છીએ. બરાબર, ત્રિજ્યા કઈ થશે? તો કે OA, OB અને OC. સોરી, આ 3, આ OA, OB અને OC, આ 3 ત્રિજ્યાઓ આપણે રચી. હવે તમને શું કીધું? વ્યાસ. તો આ છે ને આખો એ શું થશે? વ્યાસ. બરાબર છે. તો AC જે છે એ વ્યાસ દર્શાવે છે એમ કે છે. એટલે આ આકૃતિ છે એમાં આપણે આને આ રીતે દોરવી પડશે. આ રીતેનો આપણે એનું બરાબર, અહીંયા A, અહીંયા C, એટલે આ છે આખી રેખા. એ વ્યાસ ગણાશે. અડધું હોય, ત્રિજ્યા વ્યાસની અડધી હોય છે. હવે એમ કે છે કે જીવા. તો D ઉપર આકૃતિમાં ED, જો આપણે આ જે દોર્યું ને ED,
ઈ એક જીવા છે. શું થયું? જીવા. પછી અંદરના ભાગમાં બે બિંદુ, તો અંદરના ભાગમાં ઈના અંદરના ભાગમાં ઓ અને અહીં આપણે બિંદુ પી. બરાબર છે. ઉપરની આકૃતિમાં ઓ અને પી એ વર્તુળની અંદરના ભાગમાં છે. બરાબર છે. અને ક્યુ છે એ બહારના ભાગનું બિંદુ છે. અહીં બિંદુ ક્યુ દર્શાવેલું છે, તો એ બહારના ભાગનું છે. ઉપરની આકૃતિ ઓ એ બી વૃત્તાંશ છે. વર્તુળનો ચાપ અને તેને સંગત 2/3 યોગથી બનતો પ્રદેશ એટલે વૃત્તાંશ કહે છે. ઉપરની આકૃતિ ઈ એફ ડી એ વૃત્તખંડ છે. વર્તુળની ચાપ અને એક જીવા વડે ઘેરાયેલો પ્રદેશ છે. હવે એમાં તમને બીજું કીધું કે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? હા, દરેક બધા વ્યાસ એ વર્તુળની જીવા છે. વર્તુળના ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ જીવા છે. પછી બીજું, શું દરેક જીવા વર્તુળનો વ્યાસ છે? ના, દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી, કારણ કે વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ છે. બધી જીવા એ વર્તુળના કેન્દ્રમાં પસાર થતી નથી. હવે જુઓ, તમને દાખલા નંબર 3 તમને જાતે પ્રયત્ન કરવાનો છે. ખરા છે કે ખોટા? દાખલા નંબર 4, વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. ખરું. વર્તુળનો વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય એટલે બધા જ વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આમ વર્તુળના બે વ્યાસ પરસ્પર છેદે છે. વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના જ ભાગમાં હોય છે. તો આ વિધાન પણ સાચું છે.